વેલકમ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે એક નવા ચેપ્ટરની જે છે એ શરૂઆત કરીશું. મહત્વનું ચેપ્ટર જે છે, બરાબર, પાચન તંત્ર વિશે જે છે એ આપણે ભણી ચૂક્યા છીએ અને આજે આપણે હવે મનુષ્યના શ્વસન તંત્ર વાળા ચેપ્ટરની આજે આપણે જે છે એ શરૂઆત જે છે એ કરીશું. બરાબર, તો નવું જે ચેપ્ટર જે છે એ છે શ્વાસોશ્વાસ અને વાયુઓની આપ-લે. શ્વાસોશ્વાસ અને વાયુઓની આપ-લે, જેને આપણે બોલશું બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ gases. બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ gases, શ્વાસોશ્વાસ અને વાયુઓની આપ-લે. બરોબર, એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે મનુષ્યના શ્વસન તંત્રનો જે છે વિગતવાર અભ્યાસ કરવાનો થશે. તો પ્રસ્તાવના ભણી લઈએ. તો પ્રસ્તાવનામાં એવું કીધું છે કે ભાઈ દુનિયાનો કોઈ પણ સજીવ હોય તો દરેક સજીવને કાર્ય કરવા માટે ઊર્જા, આપણે બોલશું શક્તિ, મુક્ત ઊર્જાની જરૂરિયાત છે. દરેક સજીવને કાર્ય કરવા માટે ઊર્જા કે શક્તિની જરૂરિયાત છે. અને આ શક્તિ સજીવ ક્યાંથી મેળવે છે? તો આપણે ભણી ગયા કે ભાઈ આ ઊર્જા જે છે સજીવ પોતે ગ્રહણ કરેલા ખોરાકના, ઊર્જા સજીવ પોતે ગ્રહણ કરેલા ખોરાકના ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત કરે છે. આ ઊર્જા દરેક સજીવ પોતે ગ્રહણ કરેલા ખોરાકના ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત કરે છે. બરાબર, અને ખોરાકનું ઓક્સિડેશન એટલે શું? તો કે કોષની અંદર આપણે ભણી ચૂક્યા છે આખું ચેપ્ટર કોષીય શ્વસન, કે ભાઈ ઓક્સિજનની હાજરીમાં કોષની અંદર ગ્લુકોઝને તોડવાની પ્રક્રિયા, જેને આપણે બોલતા હતા કોષીય શ્વસન. અને જેની અંદર આપણે 3 તબક્કા પણ ભણ્યા હતા કે જારક શ્વસન કરતો સજીવ હોય કે અજારક શ્વસન કરતો સજીવ હોય. પહેલા ગ્લાયકોલિસિસ થશે. ગ્લાયકોલિસિસ પૂર્ણ થઈ ગયા બાદ ક્રેબ્સ ચક્ર થાય અને ક્રેબ્સ ચક્ર બાદ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ જે છે ઈ થશે. તો કહેવાનો મતલબ છે આજે છે કોષીય શ્વસનના 3 તબક્કા છે અને આપણે બધાને ખબર છે કે ક્રેબ્સ ચક્ર થવા માટે અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થવા માટે ઓક્સિજનની હાજરી જે છે ઈ જરૂરી છે. તો દરેક સજીવને કાર્ય કરવા માટે મુક્ત ઊર્જા જોઈએ છે, એટીપી ની જરૂર છે. અને એટીપી બનાવવા માટે આપણા કોષ સુધી આપણે O2 પહોંચાડવો જે છે ઈ જરૂરી છે. અને O2 પહોંચશે તો કોષની અંદર ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું બ્રેકડાઉન થશે, ગ્લુકોઝને તોડવામાં આવશે અને એટીપી બનશે. જેનું સમીકરણ શું હતું? તો કે C6H12O6 plus 6O2 gives 6CO2. 6CO2 H2O, 6CO2 12H2O અને 38 ATP. આ જે છે એ જારક શ્વસનનું શું હતું? તો કે સમીકરણ જે હતું ગ્લુકોઝને ઓક્સિજનની હાજરીમાં તોડવામાં આવશે અને શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને પ્લસ ઊર્જા જે છે એ મુક્ત જે છે એ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એટીપી બનાવવા માટે શું જરૂરી છે? તો કે એટીપી બનાવવા માટે આપણા શરીરના દરેક કોષ સુધી O2 પહોંચાડવો શું છે? જરૂરી છે. દરેક કોષ સુધી O2 પહોંચાડવો જરૂરી છે. દરેક કોષ સુધી ઓક્સિજન જશે તો પછી ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝને તોડવામાં આવશે, એટીપી બનશે. પણ એટીપી બનવાની સાથોસાથ શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે કોષની અંદર, જે આપણા માટે હાનિકારક છે. તો કહેવાનો મતલબ છે કોષ સુધી O2 પહોંચાડવો જરૂરી છે. અને કોષીય શ્વસન બાદ ઉત્પન્ન થયેલ CO2 જે હાનિકારક છે, આને કાર્બન ડાયોક્સાઇડ તરીકે આપણે શું કરીશું? ઉપયોગ કરીશું. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે એટીપી બનાવવા માટે આપણા શરીરના દરેક કોષ સુધી O2 પહોંચાડવો જરૂરી છે. દરેક કોષ સુધી ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝને તોડવામાં આવશે અને શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ પણ બનશે. પણ એટીપી બનવાની સાથોસાથ શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે કોષની અંદર, જે આપણા માટે હાનિકારક છે. અને કોષીય શ્વસન બાદ ઉત્પન્ન થયેલ CO2 જે હાનિકારક છે, આને
શરીરમાંથી દૂર કરવો પણ શું છે? જરૂરી છે. તો કહેવાનો મતલબ છે કોષીય શ્વસનની પ્રક્રિયા માટે, ઉર્જા બનાવવા માટે, એટીપી બનાવવા માટે દરેક કોષ સુધી O2 પહોંચાડવો જરૂરી છે અને કોષીય શ્વસનની પ્રક્રિયા બાદ ઉત્પન્ન થયેલા CO2 ને શરીરમાંથી દૂર કરવો જરૂરી છે. તો આ માટે કામ કરતું તંત્ર શરીરના દરેક કોષ સુધી O2 પહોંચાડવા માટે અને ઉત્પન્ન થયેલા CO2 ને દૂર કરવા માટે કામ કરતું તંત્ર એટલે જ શું થશે? તો કે શ્વસન તંત્ર એટલે કે આપણું રેસ્પિરેટરી સિસ્ટમ. બરાબર છે. તો દરેક કોષ સુધી O2 પહોંચાડવા માટે અને કોષીય શ્વસનને અંતે ઉત્પન્ન થયેલ CO2 ને દૂર કરવા માટે કાર્ય કરતું તંત્ર જેને આપણે બોલશું રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર. બરાબર છે. હવે મનુષ્યનું શ્વસન તંત્ર ભણતા પહેલા આપણે અમુક અન્ય સજીવોની અંદર શ્વસન તંત્ર વિશે ભણી લઈએ, કારણ કે મનુષ્યનું શ્વસન તંત્ર જટિલ છે. તો નિમ્ન કક્ષાના સજીવોની અંદર શ્વસન તંત્ર તરીકે અથવા તો શ્વસનાંગ તરીકે તમને શું જોવા મળે છે? બરોબર. તો વાદળી, સ્પોન્જ કયા સમુદાયમાં આવશે? તો કે સછિદ્ર સમુદાય. વાદળી સમુદાયના સજીવો કોષ્ટાંત્રી અને કૃમિ. તો આ જે સજીવો જે છે વાદળી, કોષ્ટાંત્રી સમુદાય અને ચપટા કૃમિઓની અંદર મોટા ભાગે એની દેહ સપાટી દ્વારા જ, સામાન્ય દેહ સપાટી દ્વારા જ શ્વસન થાય છે. મતલબ કે પોતાની ત્વચા દ્વારા જ, પોતાની શરીર સપાટી દ્વારા જે શ્વસન કરે છે, એની અંદર કોઈ ચોક્કસ શ્વસનાંગ હોતા નથી. એ જ રીતે અળસિયું એટલે કે નુપુરક સમુદાય, ડેડિકો એટલે કે ઉભયજીવી સમુદાય. તો અળસિયા અને ડેડિકાની અંદર શ્વસન કોના દ્વારા થશે? તો કે એની અંદર પણ શ્વસન એની ત્વચા દ્વારા એટલે કે ક્યુટિકલ યુક્ત ભીની ત્વચા દ્વારા શ્વસન કરે છે. ભણી ગયા આપણે. કીટકો, સંધિપાત સમુદાયના પ્રાણીઓ જે છે એની અંદર શ્વસનાંગ તરીકે શું જોવા મળશે? તો કીટક સમુદાયની અંદર એટલે કે કીટક વર્ગ અને સંધિપાત સમુદાયના પ્રાણીઓની અંદર મોટા ભાગે શું જોવા મળે છે? તો કે શ્વસન નલિકાનું જાળું, શ્વસન નલિકાના જાળા જેવી રચના વડે શ્વસન કરે છે. કોઈ ચોક્કસ શ્વસનાંગ એની અંદર હોતા નથી. અન્ય પ્રાણીઓની વાત કરીએ, જલીય પ્રાણીઓ એ સિવાય સંધિપાદ સમુદાયના અમુક પ્રાણીઓ મૃદુકાય અને મત્સ્ય. તો આ જે પ્રાણીઓ જે છે એની અંદર આપણને બધાને ખબર છે કે ઝાલરો દ્વારા શ્વસન થાય છે. ઝાલર શ્વસનાંગ તરીકે જોવા મળે છે. અને સરીસૃપ, વિહગ અને સસ્તન આ વર્ગ છે. તો સરીસૃપ, વિહગ અને સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર શ્વસનાંગ તરીકે શું જોવા મળે છે? તો કે લંગ્સ એટલે કે ફેફસા. તો આ વાત થઈ ગઈ કોમન કે ભાઈ અન્ય સમુદાયના પ્રાણીઓની અંદર શ્વસનાંગ તરીકે શું જોવા મળે છે, કેવી રીતે શ્વસન કરે છે. બરાબર. મુખ્યત્વે આપણે શું ભણવાનું છે? ફેફસા વિશે. એમાં કોની અંદર સસ્તન એટલે કે મનુષ્યના શ્વસન તંત્ર વિશે આપણે આ ચેપ્ટરની અંદર જે છે એ વિગતવાર જે છે અભ્યાસ કરવાનો છે. તો આ થઈ ગઈ પ્રસ્તાવના ચેપ્ટરની. હવે ડિટેલમાં આપણે ભણીએ કોનું? તો કે આપણું એટલે કે હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ, મનુષ્યનું શ્વસન તંત્ર. અહીંયા ધ્યાન, મનુષ્યનું શ્વસન તંત્ર, હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ, મનુષ્યનું શ્વસન તંત્ર. તો યાદ રાખજો, મનુષ્યનું શ્વસન તંત્ર જે છે એ બે ભાગની અંદર વહેંચાયેલું છે. સંવહન માર્ગ, ખાસ યાદ રાખવાનું છે, સંવહન માર્ગ કંડક્ટન પાર્ટ પ્લસ વાયુ વિનિમય માર્ગ અથવા તો શ્વસન માર્ગ. વાયુ વિનિમય માર્ગ અથવા તો આપણે બોલશું શ્વસન માર્ગ. બરાબર. શ્વસન વિસ્તાર. તો મનુષ્યનું શ્વસન તંત્ર સંવહન માર્ગથી શરૂ કરીને ક્યાં સુધી છે? વાયુ વિનિમય માર્ગ સુધી છે. તો સંવહન માર્ગ એટલે શું? તો ખાસ યાદ રાખવાનું છે, બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ કરી, બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ કરી
અંત્ય શ્વાસ વાહિકા એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે બાહ્ય નાસિકા છિદ્રથી લઈને અંત્ય શ્વાસ વાહિકા સુધીનો જે માર્ગ જે છે એને આપણે બોલશું સંવહન માર્ગ કંડક્ટન્સ પાર્ટ તો બાહ્ય નાસિકા છિદ્રથી લઈને અંત્ય શ્વાસ વાહિકા એમસીક્યુ માટે યાદ રાખવાનું છે બાહ્ય નાસિકા છિદ્ર એટલે અહીંયાથી લઈને ફેફસાની અંદર આગળ આપણે ભણશું અંત્ય શ્વાસ વાહિકા સુધીના માર્ગને આપણે બોલશું સંવહન માર્ગ તો વાયુ વિનિમય માર્ગમાં શું આવશે તો કે વાયુ વિનિમય માર્ગની અંદર તો કે ફેફસાની અંદર આવેલા વાયુકોષ અને તેની નલિકાઓ યાદ રાખવાનું છે ફેફસાની અંદર આવેલી કોથળી જેવી રચના એટલે કે વાયુકોષ અને તેની નલિકાઓ વાળો ભાગ કે જ્યાં O2 અને CO2 ની સામે શું થતી હોય આપલે થતી હોય કે જ્યાં O2 અને CO2 ની આપલે થાય છે માટે નામનું છે વાયુ વિનિમય O2 વાયુકોષમાંથી રુધિરમાં જશે અને CO2 રુધિરમાંથી વાયુકોષમાં આવશે તો વાયુકોષ અને તેની નલિકાઓ એટલે કે ફેફસાનો જે વિસ્તાર જે છે બરોબર જેની અંદર વાયુકોષ અને તેની નલિકાઓ એનો સમાવેશ ક્યાં થશે વાયુ વિનિમય માર્ગ એટલે કે શ્વસન માર્ગમાં થાય છે તો શ્વસન તંત્રમાં બે માર્ગ કીધા છે બાહ્ય નાસિકા છિદ્રથી લઈને અંત્ય શ્વાસ વાહિકા સુધીનો માર્ગ એટલે કે કયો માર્ગ થશે સંવહન માર્ગ અને પછી વાયુકોષ અને તેની આજુબાજુ આવેલી નલિકાઓ કે જ્યાં O2 અને CO2 ની આપલે થાય છે બરોબર છે જેને આપણે બોલશું વાયુ વિનિમય માર્ગ અથવા તો શ્વસન માર્ગ ચાલો હવે આપણે આકૃતિ સાથે થોડું ભણીએ તો શ્વસન માર્ગની શરૂઆત ક્યાંથી થશે તો કે બાહ્ય નાસિકા છિદ્ર બરોબર છે તો અહીંયા થશે બાહ્ય નાસિકા છિદ્ર ત્યાર પછીનો ભાગ બાહ્ય નાસિકા છિદ્ર ત્યાર પછીનો આ જે ભાગ જે છે નાકનું અંદરનું પોલાણ જેને આપણે બોલશું નાસિકા કોટર બાહ્ય નાસિકા છિદ્ર પછી નાસિકા કોટર અને નાસિકા કોટર જે છે એટલે કે નાકને આ પોલાણનો અંદરનો વિસ્તાર ત્રણ ભાગમાં વહેંચાયેલો છે આગળનો વિસ્તાર એને બોલવામાં આવે છે પ્રધ્રાણ પ્રદેશ પછીનો વિસ્તાર જે છે એને આપણે બોલશું ધ્રાણ પ્રદેશ અને સૌથી અંદરનો વિસ્તાર છે એને બોલવામાં આવે છે શ્વસન પ્રદેશ તો નાસિકા કોટરનો વિસ્તાર ત્રણ ભાગમાં વહેંચાયેલો પ્રધ્રાણ પ્રદેશ ધ્રાણ પ્રદેશ અને શ્વસન પ્રદેશ બાહ્ય નાસિકા છિદ્ર નાસિકા કોટરમાં ખુલશે નાસિકા કોટર ક્યાં અંત પામશે તો કે નાસિકા કોટર અંતઃ નાસિકા છિદ્રમાં ખુલશે અને ફાઇનલી અંતઃ નાસિકા છિદ્ર શેમાં ખુલે છે તો કે કંઠનળીની અંદર ખુલે છે હવે કંઠનળી વિશે આપણે પાચન તંત્ર વાળા ચેપ્ટરમાં પણ ભણી ચૂક્યા કે કંઠનળી જે છે એ હવા પ્લસ ખોરાકના વહનનો હવા અને ખોરાકના વહનનો સામાન્ય માર્ગ છે હવા અને ખોરાક બંનેના વહનનો સામાન્ય માર્ગ છે કંઠનળી ત્રણ ભાગની અંદર વહેંચાયેલી છે નાસિકા કંઠનળી મુખીય કંઠનળી અને ત્રીજું જે છે એ સ્વર પેટીય કંઠનળી તો કંઠનળી ટોટલ ત્રણ ભાગ ધરાવે છે નાસિકા કંઠનળી મુખીય કંઠનળી અને ત્રીજું થશે સ્વર પેટીય કંઠનળી હવે યાદ રાખવાનું છે નાસિકા કંઠનળી મુખીય કંઠનળી પૂરી થઈ ગયા બાદ બે છિદ્ર હશે જેની પણ આપણે વાત થઈ ચૂકી છે બે છિદ્ર પૃષ્ઠ બાજુએ આવેલું એક છિદ્ર અને એક વક્ષ બાજુએ આવેલું છિદ્ર પૃષ્ઠ છિદ્ર અને વક્ષ છિદ્ર પૃષ્ઠ છિદ્રને બોલવામાં આવે છે અન્ન માર્ગ દ્વાર અથવા તો અન્નનળીનું છિદ્ર જેને આપણે બોલતા હતા ગલેટ અને વક્ષ બાજુએ છિદ્ર જે છે એને આપણે બોલશું શ્વાસ દ્વાર
જેને આપણે બોલશું ગ્લોટિસ. તો નાસિકા કંઠનળી પછી મુખીય કંઠનળી, મુખ્ય કંઠનળી પછી બે છિદ્ર હશે, કારણ કે મુખ્ય કંઠનળી અન્નળીમાં પણ જતી હોય અને મુખ્ય કંઠનળી સ્વર પેટીય કંઠનળીમાં થઈને શ્વાસનળીમાં પણ દાખલ થતી હોય, તો ત્યાં બે છિદ્ર હશે. એક છિદ્ર અન્નદ્વાર ધેટ ઇઝ ગુલેટ, એક છિદ્ર શ્વાસ દ્વાર એટલે કે ગ્લોટિસ. તો અન્નદ્વાર છિદ્ર ક્યાં ખુલતું હોય? તો સ્વાભાવિક છે આ છિદ્ર જે છે ઈ ક્યાં ખુલે છે? અન્નનળીમાં ખુલે છે. અને જ રીતે વક્ષ છિદ્ર જેને આપણે શ્વાસ દ્વાર કહીશું ઈ ક્યાં ખુલે છે? તો કે શ્વાસ નળીમાં ખુલે છે. બરોબર. હવે એમસીક્યુ માટે પાચન તંત્ર વાળા ચેપ્ટરમાં પણ આની આપણે વાત થઈ હતી કે ખોરાક ગળવાની ઘટના દરમિયાન ઢાંકણ જેવી રચના, જેને આપણે બોલતા હતા ઘાટી ઢાંકણ. ઘાટી ઢાંકણ અંગ્રેજીમાં આપણે શું બોલતા હતા? તો કે ઇપિગ્લોટિસ. તો ખોરાક ગળવાની ઘટના દરમિયાન ઘાટી ઢાંકણ ઇપિગ્લોટિસ કે જે શેનું બનેલું છે? તો યાદ રાખવાનું છે ઇલાસ્ટિક કાર્ટિલેજ. બરોબર. કાસ્તીનું બનેલું છે, ઇલાસ્ટિક કાર્ટિલેજનું બનેલું છે. તો ખોરાક ગળવાની ઘટના દરમિયાન ઘાટી ઢાંકણ કોને ઢાંકે છે? શ્વાસ દ્વાર એટલે કે ગ્લોટિસને શું કરે છે? બંધ કરે છે અને ઢાંકી દેશે. એટલે ખોરાક ક્યાં જશે? ગુલેટમાં થઈને અન્નળીમાં જતો રહેશે. બરોબર. અને વાત આપણે પાચન તંત્રમાં થઈ ચૂકી છે. આગળ વધીએ. બાહ્ય નાસિકા છિદ્ર નાસિકા કોટરમાં ખુલે. નાસિકા કોટરમાં ત્રણ પ્રદેશ: પ્રોદ્રાણ પ્રદેશ, ધ્રાણ પ્રદેશ, શ્વસન પ્રદેશ. નાસિકા કોટર ખુલશે અંતનાસિકા છિદ્રની અંદર. અંતનાસિકા છિદ્ર ખુલશે કંઠનળીની અંદર. બે છિદ્ર ગુલેટ ગ્લોટિસ અને એપિગ્લોટિસ જે છે ઘાટી ઢાંકણ જે છે એ શ્વાસ દ્વારને ખોરાક ગળવાની ઘટના દરમિયાન બંધ જે છે એ કરશે. આગળ હવે કંઠનળીનો આ ભાગ નાસિકા કંઠનળી, મુખીય કંઠનળી અને સ્વર પેટીય કંઠનળી. તો સ્વર પેટીય કંઠનળી ક્યાં ખુલશે? તો કે શ્વાસ નળી પહેલા શું આવશે? સ્વર પેટી, જેને આપણે બોલશું સાઉન્ડ બોક્સ. એની રચના આપણે કાલે ડિટેલમાં ભણીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો સ્વર પેટીમાં ખુલશે અને સ્વર પેટી શેમાં ખુલશે? તો કે આગળ જતા શ્વાસ નળીની અંદર જે છે એ ખુલે છે. શ્વાસ નળી આગળ વધી ઉરસ પ્રદેશમાં જઈ અને ફેફસામાં દાખલ થશે, વિભાજિત થશે. ફેફસામાં દાખલ થતા પહેલા એ બે ભાગમાં શું થશે? વિભાજિત થશે. પ્રાથમિક શ્વાસવાહિની ફરીવાર વિભાજિત થાય. દ્વિતીયક શ્વાસવાહિની, તૃતીયક શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ, એની વિગતવાર ચર્ચા જે આપણે ધીમે ધીમે જે છે કરીશું. તો શ્વાસ નળી જે છે એ વિભાજિત થશે ફેફસામાં દાખલ થતા પહેલા. તો એને આપણે બોલશું પ્રાથમિક શ્વાસ વાહિની. અને આ પ્રાથમિક શ્વાસ વાહિની જે છે એ ફાઇનલી ક્યાં દાખલ થાય છે? તો કે ફાઇનલી જે છે પ્રાથમિક શ્વાસ વાહિની જે છે, જે રીતે આ બાજુ લંગ્સમાં જશે એમ પેલી બાજુ પણ શ્વાસ વાહિની જે છે એ ક્યાં દાખલ થશે? ડાબા ફેફસામાં. એક જમણા ફેફસામાં જે છે શું થશે? દાખલ થાય છે. જે રીતે આ બાજુ છે એ રીતે આપણે આ બાજુ પણ સમજી લઈશું. બરોબર. એ બાજુ આકૃતિ દોરતો નથી. બરોબર. તો ફાઇનલી શ્વાસ નળી જે છે ક્યાં દાખલ થશે? ફેફસામાં દાખલ થશે. ફેફસામાં દાખલ થતી નળીને આપણે બોલશું પ્રાથમિક શ્વાસ વાહિની. પછી આની અંદર વિભાજન થશે. દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની, પછી શ્વાસ વાહિકાઓ અને છેલ્લી નળી કે જે ક્યાં ખુલતી હશે? તો કે કોથળી જેવી રચનાની અંદર ખુલતી હોય, જેને આપણે બોલશું વાયુ કોષ્ઠ. વાયુ કોષ્ઠની અંદર જે છે એ ખુલશે. બરોબર. તો આ સામાન્ય માહિતી છે. હવે દરેક બાબતો વિશે કેટલી વસ્તુઓ આપણે ભણી ગયા સમજી લેજો. કંઠનળી. બરોબર. હવે પહેલા આપણે ભણશું ક્રમાનુસાર આપણે ભણતા જશું. બરોબર. આજે આપણે કંઠનળી અને શ્વસન તંત્ર વિશેની સામાન્ય માહિતી ભણી ગયા. કાલના લેક્ચરની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ભણશું પહેલા સ્વર પેટી એટલે કે સાઉન્ડ બોક્સની રચના, કે ભાઈ અવાજ ઉત્પન્ન કેવી રીતે થાય છે. સ્વર પેટી જે છે કેટલા પ્રકારના કાસ્થીની બનેલી છે, એની રચના કેવી છે. તો પહેલા આપણે ભણશું સ્વર પેટી વિશે. પછી આપણે ભણશું શ્વાસ નળી અને શ્વાસ નળીની
આ જે શાખાઓ જે પડે છે શ્વાસનળી ફેફસામાં દાખલ થાય પ્રાથમિક શ્વાસ વાહિની સ્વરૂપે અને અંદર જતા એની અંદર શું પડશે બ્રાન્ચીસ પડશે કે પ્રાથમિક શ્વાસ વાહિનીમાંથી એક બ્રાન્ચ પડે દ્વિતીયક શ્વાસ વાહિની એમાં પાછું વિભાજન થાય તૃતીયક શ્વાસ વાહિની એમાં પાછું વિભાજન થાય શ્વાસ વાહિકાઓ અને છેલ્લે અંત્ય શ્વાસ વાહિકા કે જે ક્યાં ખુલશે વાયુ કોષ્ઠની અંદર જે છે એ ખુલશે બરોબર છે તો એની પણ આપણે ચર્ચા ધીમે ધીમે આગળ ભણશું એમ કરતા રહેશું બરોબર છે તો યાદ રાખવાનું છે સંવહન માર્ગ એટલે શું થશે તો કે બાહ્ય નાસિકા એટલે અહીંયાથી લઈને આ જે છેલ્લી નળી છે જે વાયુ કોષ્ઠમાં ખુલે છે જેને આપણે બોલશું અંત્ય શ્વાસ વાહિકા બરોબર તો બાહ્ય નાસિકા છિદ્રથી લઈને અંત્ય શ્વાસ વાહિકા સુધીનો જે માર્ગ જે છે અહીંયાથી લઈને અહીંયા સુધીના માર્ગને આપણે બોલશું સંવહન માર્ગ અને પછી અહીંયા વાયુકોષ અને તેની ફરતે નલિકાઓ અને રુધિર કેશિકાનું જાળું હશે કે જ્યાં O2 ઓક્સિજન જે છે આમ જશે અને CO2 જે છે અંદર તરફ જશે કે જ્યાં O2 અને CO2 ની આપલે થતી હશે અને આપણે બોલશું વાયુ વિનિમય માર્ગ તો આજના લેક્ચરની અંદર આપણે માત્ર ચેપ્ટરની પ્રસ્તાવના અથવા તો શરૂઆતનું ભણ્યા છીએ થોડું રિવિઝન કરી લઈએ શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ દરેક સજીવને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂરિયાત છે એટીપી ની જરૂરિયાત છે આપણે બધાને ખબર છે કે એટીપી બનાવવા માટે આપણા કોષની અંદર કોષીય શ્વસનની પ્રક્રિયા થવી જોઈએ ગ્લાયકોલિસિસ ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થવું જોઈએ અને આ ઘટના થવા માટે આપણે કોની જરૂરિયાત છે તો કે ગ્લુકોઝને તોડવો છે ગ્લુકોઝને તોડવા માટે ગ્લુકોઝનું ઓક્સિડેશન થવું જોઈએ ઓક્સિજનની જરૂરિયાત છે તો મતલબ એટીપી ઉત્પન્ન કરવા માટે દરેક કોષ સુધી O2 પહોંચાડવો જરૂરી છે એટીપી બનશે પણ સામે શું બનશે કાર્બન ડાયોક્સાઇડ બનશે કોષીય શ્વસનને અંતે જે આપણા માટે હાનિકારક છે તો O2 ને પહોંચાડવા માટે અને CO2 ને દૂર કરવા માટે આપણે જે તંત્રની જરૂરિયાત પડે છે એને આપણે બોલશું રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર અન્ય સજીવોની કમ્પેરિઝન યાદ રાખજો ભાઈ અલગ અલગ સજીવોની અંદર શ્વસન કોના દ્વારા થાય છે મનુષ્યના શ્વસન તંત્રની અંદર તો કે સંવહન માર્ગ અને શ્વસન માર્ગ અથવા તો વાયુ વિનિમય માર્ગ બાહ્ય નાસિકા છિદ્રથી લઈને અંત્ય શ્વાસ વાહિકા સુધીના માર્ગને આપણે બોલશું સંવહન માર્ગ એમસીક્યુ નીટ માટે મહત્વનો છે વાયુ વિનિમય માર્ગ તો કે વાયુકોષ અને તેની નલિકાઓ વાયુકોષની આજુબાજુ આવેલી નલિકાની રચનાઓ જ્યાં O2 અને CO2 ની આપલે થતી હોય એને આપણે બોલશું વાયુ વિનિમય માર્ગ અથવા તો શ્વસન માર્ગ તો સામાન્ય માહિતી આપણે ભણ્યા કે ભાઈ બાહ્ય નાસિકા છિદ્રથી શ્વસન માર્ગની શરૂઆત થશે શ્વસન તંત્રની બાહ્ય નાસિકા છિદ્ર નાસિકા કોટરમાં ખુલશે ત્રણ પ્રદેશ પ્રધાન પ્રદેશ ત્રાણ પ્રદેશ શ્વસન પ્રદેશ અંતનાસિકા છિદ્રમાં ખુલે અને અંતનાસિકા છિદ્ર કંઠનળીમાં ખુલશે કંઠનળી હવા અને ખોરાકના વહનનો સામાન્ય માર્ગ ત્રણ ભાગ નાસિકા મુખ્ય સ્વરપેટીય બે છિદ્ર ગુલેટ અને ગ્લોટિસ અને એપિગ્લોટિસ ઘાટી ઢાંકણ જે છે ખોરાક ગળતી વખતે કોને ઢાંકી દેશે તો કે શ્વાસ દ્વારને ઢાંકી દેશે એટલે ખોરાક ગુલેટ એટલે કે અન્ન માર્ગના છિદ્રમાંથી થઈને અન્નનળીમાં થઈને જઠરમાં જે છે એ જશે ત્યાર પછી શું આવશે સ્વર પેટી સાઉન્ડ બોક્સ તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે શું ભણશું સાઉન્ડ બોક્સ વિશે ભણશું ત્યાર પછી શ્વાસનળી આગળ વધશે શ્વાસનળી ક્યાં જશે તો કે શ્વાસનળી ફેફસામાં દાખલ થશે પણ ફેફસામાં દાખલ થતા પહેલા એ બે ભાગમાં વિભાજિત થશે એમાંથી બે શાખા પડશે જેને આપણે બોલશું પ્રાથમિક શ્વાસ વાહિની ફેફસામાં દાખલ થઈ ગયા પછી એમાં વળી પાછી નવી નવી શાખાઓ પડતી રહેશે પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજન થાય તો દ્વિતીયક શ્વાસ વાહિની એમાં વિભાજન થશે તો એને આપણે બોલશું તૃતીયક શ્વાસ વાહિની એમાં વિભાજન થશે એને આપણે બોલશું શ્વાસ વાહિકાઓ અને છેલ્લી નળી કે જે વાયુ કોષ્ઠમાં ખુલતી હોય એને આપણે બોલશું અંત્ય શ્વાસ વાહિકા આની વિગતવાર ચર્ચા જે છે એ આપણે આગળના લેક્ચરોની અંદર કરીશું અને ફાઇનલી છેલ્લે શેમાં ખુલશે વાયુ કોષની અંદર આ ખુલે કે જ્યાં O2 અને CO2 ની શું થશે આપલે જે છે એ થશે તો આ સામાન્ય માહિતી અથવા તો ચેપ્ટરની પ્રસ્તાવના આપણે ભણી ચૂક્યા અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાઉન્ડ બોક્સ એટલે કે અવાજ ઉત્પન્ન કેવી રીતે થશે સ્વર પેટીની રચનામાં શું હોય એનો આપણે અભ્યાસ કરીશું બરોબર છે અને પછી શ્વાસનળી અને આ જે છે એનો અભ્યાસ અને ફેફસાનો અભ્યાસ જે છે આપણે આગળ વિગતવાર લેક્ચરોની અંદર જે છે કરીશું